વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 3:30 વાગી ગયા છે। બીજા તબક્કાની ચૂંટણીમાં સરેરાશ અત્યાર સુધી 47% મતદાન થયું છે। અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં થયું છે ઊંચું મતદાન। પહેલા તબક્કાની સરખામણીમાં સારું મતદાન થયું છે। શહેરી વિસ્તારો કરતા ગામડાઓમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો ખેડાથી અમારી સાથે સંવાદદાતા ઉમંગ પણ આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, અત્યારે ખેડા બેઠકની વાત કરીએ તો ત્યાં કેટલું મતદાન થયું છે, લોકોનો કેવો ઉત્સાહ છે? ચોક્કસથી એટલી વાત કરીએ તો ખેડા બેઠક ઉપર અત્યારે સરેરાશ 43% જેટલું મતદાન નોંધાયું છે। અત્યારે હું ખેડાના માત્ર વિધાનસભાના કરોલીથી આવ્યો છું। જે પ્રમાણે દ્રશ્યો જોયા છે પ્રમાણે મહિલાઓની લાંબી લાઈન જોવા મળી છે। વાત કરવામાં આવે તો જે પ્રકારે જ્યારે મતદાનમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે પુરુષોના બદલે મહિલાઓની લાઈન જોવા મળી રહી છે। અગાઉ પણ આપણે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે માત્ર વિધાનસભા બેઠક ઉપર મહિલાઓ મતદાન દિનાંક રહેશે, ત્યારે અહીં આગળ મહિલા મતદારોની લાંબી લાઈનો જોવા મળી છે। મહત્વની વાત કરીએ તો ખેડા જિલ્લાની જે કપડવંજ વિધાનસભા છે ત્યાં આગળ 49 જેટલું મતદાન નોંધાયું છે। માત્ર વિધાનસભાની અંદર 47% જેટલું મતદાન નોંધાયું છે। મૌધાની અંદર 43% જેટલું મતદાન નોંધાયું છે। નડિયાદના જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં 47% જેટલું મતદાન નોંધાયું છે। એટલે સરેરાશ ખેડા જિલ્લામાં 43% થી વધુ મતદાન અત્યારે 43% જેટલું મતદાન જોવા મળ્યું છે। આગળ પણ આપણી પાસે વધુ વિગત લેતા રહીશું। બિલકુલ। તો જેવી રીતે મતદાનને લઈને જે આંકડા પણ સામે આવી રહ્યા છે, 47% અત્યાર સુધી મતદાન થયું છે। જગદીશભાઈ જોડાયા છે વર્ચ્યુઅલ માધ્યમથી, તેમની પાસે જઈશું। જગદીશભાઈ, જેવી રીતે અત્યાર સુધી જે આંકડા સામે આવી રહ્યા છે અને સારું મતદાન પણ થયું છે તેવું પણ કહી શકાય, હવે પરિણામ છે તેના પર સૌ કોઈની નજર છે, શું કહેશો, આપનું શું વિશ્લેષણ? જો બેન, આ બીજા ચરણનું મતદાન પણ પહેલા ચરણ જેવું જ શુષ્ક, નીરસ, અપેક્ષાહીન અને ઘણું ઓછું કહેવાય છે। અને એ બધા જ જે કારણો છે એ કારણો એવા છે કે લોકો હવે જેને ફ્લોટિંગ વોટર્સ કહી શકાય, નિષ્પક્ષ અથવા તો ક્યાંય ન હોય તેવા મતદારોની સંખ્યા લગભગ લઘુમતીમાં અથવા નહિવત જેવી થઈ ગઈ। એને કારણે શું થયું કે જેટલા પણ મતદારો છે એ કોઈ પણ પક્ષની સાથે, કોઈ પણ સમાજની સાથે, કોઈ પણ વિચારધારા સાથે એક કમિટેડ થઈ ગયા। કોઈ ભાજપના છે, કોઈ કોંગ્રેસના છે, કોઈ આમ આદમીના છે, તો કોઈ જે તે સમાજના છે, કોઈ અપક્ષ સાથે છે, કોઈ અસંતુષ્ટ સાથે છે, કોઈ નોટા સાથે છે। હવે આવી રીતે જ્યારે બધા જ મતદારો પેક્ટ, મારી ભાષામાં તમને કહું, આ પેક્ટ જે થઈ જાય તો થાય એવું કે હવે એની પાસે ચોઈસ તો લિમિટેડ છે। દરેકની પોતીકી એક ચોઈસ છે કે આને જ મત આપવો, અન્યથા ન આપવો। કારણ કે બધા જ પક્ષોનું સોશિયલ એન્જિનિયરિંગ આ સોશિયલ મીડિયા થ્રુ એવું થયું છે કે ભાગ્યે જ લોકો એકબીજાના ચહેરાથી અજાણ રહી શકે છે। એટલે હું જો કોંગ્રેસને અત્યાર સુધી સમર્પિત હોઉં અને મારે હવે જો આમ આદમી પાર્ટીને સિલેક્ટ કરવી હોય અથવા મત દેવો હોય તો મારે કોંગ્રેસને નારાજ કરવું પડે અને એ મારી નારાજગી પણ પારખી જાય। કારણ કે મેં આપને કીધું તેમ સોશિયલ મીડિયાને કારણે એટલા બધા લોકો ગાઢ પરિચિત થઈ ગયા છે કે કોઈની નજરમાં તો આવી જ જાય કે તમે કોના માટે મતદાન કરવા જઈ રહ્યા છો। બિલકુલ જગદીશભાઈ, આગળ આપની પાસે આવીશું। હાલ અત્યારે મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે। આણંદના મદ્રાસા બૂથ પર ઈવીએમ મશીન ખોટવાયું છે। ઈવીએમ મશીન બંધ થતા મતદારોમાં રોષ જોવા મળ્યું છે। ટેકનિકલ ખામી સર્જાતા ઈવીએમ 15 થી 20 મિનિટ બંધ રહ્યું। મશીન ખોલવાતા મતદારો પણ અટવાયા હતા। આ મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે। આણંદના મદ્રાસા બૂથ પર ઈવીએમ મશીન ખોલવાયું હોવાના સમાચાર આવી રહ્યા છે। ઈવીએમ મશીન બંધ થતા મતદારોમાં રોષ જોવા મળ્યો। ટેકનિકલ ખામી સર્જાતા ઈવીએમ 15 થી 20 મિનિટ જેટલું બંધ રહ્યું છે। મશીન ખોલવાતા મતદારો પણ અટવાયા હતા। જે રીતના આ બ્રેકિંગ્સ આવી રહ્યા છે, મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ગણતરીના કલાકો બાકી છે, લગભગ 3:30 જેટલો સમય થઈ ગયો છે। 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે અને એમાં પણ આણંદથી જે સમાચાર આવી રહ્યા છે, મદ્રાસા બેઠક પર આ બૂથ ઉપર ઈવીએમ મશીન ખોલવાયું હતું। તો બિલકુલ જેવી રીતે હેતવી આપણે ચર્ચા હવે આગળ વધારીશું। ભાવનાબેન, આપને હું એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે કેટલાક ભાજપના જે મોટા નામ હતા કે જેમણે કહી શકાય બળવાખોરની રીતે એક રોલ ભજવ્યો છે, અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે અથવા તો જે પક્ષ પલટો કરીને આવ્યા હોય તેવા પણ જે નામો છે, શું તે ચિંતામાં છે? હું હાર્દિક પટેલ અને અલ્પેશની વાત કરીશ। હાર્દિકના જ મત વિસ્તારમાં તેમના વિરુદ્ધના નામના બેનર્સ પણ લાગ્યા, તો તમને લાગે છે ક્યાંક ને ક્યાંક મોટા નામ પણ હોય પરંતુ ચિંતા પણ ખરી? મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે આવેલા જે કોઈ ઉમેદવાર છે, કોઈ પણ પાર્ટીમાંથી આવ્યા હોય કે બહારથી આવ્યા હોય, પણ જ્યારે એને ટિકિટ મળે છે
ત્યારે ભારતીય જનતા પાર્ટીને જ કહેવામાં આવે છે. અને ભારતીય જનતા પાર્ટીને કોઈ કેન્ડિડેટ માત્ર જોઈને ચોક્કસ નથી જોતા એવું નહીં, પણ કેન્ડિડેટ જોઈને જ મત આપે એવું નથી હોતું. એની વિચારધારા, એના કામ, અને હમણાં જ એક આપણે જોયું કે એક ભાઈનું ઇન્ટરવ્યૂ લેવાતું હતું કે ભાઈ દેશ હિતમાં જે કામ કરે એ પાર્ટીને અમે મત આપીએ. એટલે દરેકની વિચારસરણી હોય છે કે કઈ રીતે કયા બાબત ઉપર મત આપવા. આજે માની લો કે કોઈ પણ કેન્ડિડેટ છે એ ચૂંટાશે એટલે ગાંધીનગર જવાના છે, અને ગાંધીનગર જે સરકાર બનવાની છે જે પાર્ટીની, એ પાર્ટીની વિચારધારા મુજબ જ કામ થવાનું છે. એટલે પબ્લિક પણ જાણે છે કે કોની વિચારધારા કેવી છે, કોંગ્રેસ કઈ વિચારધારામાં માને છે, ભાજપ કઈ વિચારધારામાં માને છે. કારણ કે કોંગ્રેસનો પણ અનુભવ ભૂતકાળમાં કરી લીધો છે, સમગ્ર ગુજરાતે કરી લીધો છે, અને 27 વર્ષ પછી શાંતિનો એક અનુભવ, માહોલ, વ્યાપાર વાણિજ્યમાં જે વધારો થયો છે એ પણ અનુભવ કરી લીધો છે. એટલે બહુ સ્પષ્ટ છે કે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો છે, એ કમળ જોઈને જ મત મળવાનું છે, એ સિવાય બીજું કોઈ જોવાનું નથી. એટલે ચિંતાનો એવો કોઈ વિષય નથી. દિગ્વિજયજી, આપની પાસે આવું તો લોકોના મુખે એક વાત ચર્ચાઈ રહી છે કે કોંગ્રેસ હવે પિક્ચરમાં ક્યાંય દેખાતી નથી, અને એમાં પણ આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસને મોટો ફટકો લાગશે. બિલકુલ દિગ્વિજય, આપની પાસે જવાબ લો એ પહેલા અહીંયા મહત્વના બ્રેકિંગ્સ આવી રહ્યા છે. બીજા તબક્કાની મતદાનને લઈને પહેલા કરતા બીજા તબક્કામાં મતદારોનો જે ઉત્સાહ છે તે વધેલો જોવા મળી રહ્યો છે. મતદાનને હવે માત્ર 1.5 કલાકનો સમય બાકી છે, અને જે રીતનો ઉત્સાહ લોકોનો જોવા મળી રહ્યો છે બીજા તબક્કાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં જે સરેરાશ મતદાનના આંકડા આવ્યા છે એની સાથે સાથે ચોક્કસથી કહી શકાય કે હવે 1.5 કલાક જેટલો સમય બાકી છે, અને ક્યાંક વધુ ઝડપી મતદાન થાય એવી આશા પણ સેવાઈ રહી છે. મતદારોને હવે માત્ર 1.5 કલાક સમય છે. બીજા તબક્કાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં જે મતદાનના આંકડા આવ્યા છે 54% આંકડા સામે આવી રહ્યા છે. ચર્ચાને આગળ વધારીએ. દિગ્વિજયજી, આપનો જવાબ. જો વાત સત્યમાં એવી જ હોય તમે કહો છો એ પ્રમાણે, તો તમારે આપણે વડાપ્રધાનશ્રીનું કોઈ પણ ભાષણ હોય તો શરૂઆત થાય કોંગ્રેસથી અને પૂરી થાય વાત કોંગ્રેસથી. કારણ કે એમને ખબર છે કે કોંગ્રેસ આ પ્રમાણે કઈ વખતે જમીન ઉપર કેટલું કામ કર્યું છે અને મતદારોની અંદર કેટલો રોષ છે. કારણ કે સૌને ખ્યાલ છે કે અત્યારે જ્યારે આટલી સમય અહીંયા ફાળવી રહ્યા છે, પરંતુ કોરોના કાળની અંદર જ્યારે ઓક્સિજન માટે લોકો તડપી રહ્યા હતા ત્યારે ક્યાં હતા? કોરોના કાળ હતો, વૈશ્વિક મહામારી હતી, પણ ગુજરાતની શું પરિસ્થિતિ હતી કે એ આ 108 3 દિવસ સુધી નથી આવતી. કોરોના કાળમાં એમ નહીં, એટલે પ્રજામાં એટલો રોષ છે, દરેક જગ્યાએ ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. દરેક જગ્યાએ આખા ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઉમેદવાર સાથે હજારોની સંખ્યામાં મતદારો જોડાયેલા છે. તમે કોઈ પણ ઉત્તર ગુજરાતની વાત કરો, મધ્ય ગુજરાતની વાત કરો, આખો આણંદ આજુબાજુના જિલ્લાઓ જુઓ, બનાસકાંઠા, પાટણ, તમામ જગ્યાએ જેટલા ઉમેદવારો આખી ચૂંટણી પ્રચાર તમે ચેક કરશો તો દરેક જગ્યાએ ઉત્સાહભેર લોકો એમની સાથે જોડાયા છે. અને જ્યારે ઘણી જગ્યાએ આપણે એવું જોયું છે કે વડાપ્રધાનની સભાઓમાં ખુરશીઓ ખાલી રહી હોય, સ્ટાર પ્રચારકોની સભાઓમાં ખુરશી ખાલી રહી છે, એવા દ્રશ્યો આપણે ટીવી પર નિહાળ્યા છે. એટલે વાત ચોખ્ખી છે કે પ્રજા પરિવર્તન ઈચ્છે છે. કારણ કે ઘણા બધા પ્રશ્નો છે, મોંઘવારી હોય કે ડ્રગ્સનો પ્રશ્ન હોય કે બેરોજગારીનો પ્રશ્ન હોય કે તમામ પ્રશ્નો જે 5 વર્ષ પ્રજા પીસાઈ છે, આ દિવસનો રાહ જોઈને પ્રજા બેઠી હતી, અને આજે પરિવર્તન માટે મતદાન થઈ રહ્યું છે. બિલકુલ જીગરજી, આપની પાસે આવીશ. ઘણી વખત ઘણી બધી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આપણે ગત વર્ષની પણ જો વાત કરીએ તો ઘણીવાર જે કિંગ હોય છે તે પણ હારી જતા હોય છે. પ્રજાનું મૂળ શું છે તે કોઈ પણ કહી શકતું નથી, અને આ વખતે ઘણા બધા મોટા દિગ્ગજ નેતાઓ છે કે તેમના જે કહી શકાય કે શાખ હવે દાવ પર છે. શું કહેશો? બિલકુલ સાચી વાત છે. ઘણા બધા એવા નેતા છે બધી પાર્ટીઓમાં કે જેમાં એ લોકોની જે શાખ છે ચોક્કસ દાવ ઉપર છે. એનું કારણ છે અકળ મન મતદારોનું મન આ વખતે ઘણું અકળ છે. આટલા બધા મુદ્દાઓ છેલ્લા 6 મહિનામાં ચર્ચાયા, જબરજસ્ત પ્રચાર કર્યો બધી પાર્ટીઓએ. મીડિયામાં આપણે કોન્સ્ટન્ટ જોઈએ, સોશિયલ મીડિયામાં જોઈએ છે કે કેટલી બધી રેલી થાય છે આખા ગુજરાતના ગામડે શહેરોમાં, પણ તે છતાં મતદારોનું મન અકળ છે. અને જે વોટિંગ પર્સન્ટેજ છે એમાં પણ આપણને દેખાય છે. એટલે મતદારો એકચ્યુઅલી કયા મુદ્દાને લઈને અથવા કયા નેતાને લઈને શું વિચારે છે તે આ વખતે પહેલી વખત એવું થયું છે કે કોઈ એક વેવ નથી, કોઈ એક ભાવનાત્મક મુદ્દો હોય અથવા એના ઉપર આખા મતદાન થતું હોય એવો કોઈ મુદ્દો નથી. તમામ પ્રકારના મુદ્દા ઇન્ક્લુડેડ છે. એટલે મારા ખ્યાલથી આમાં ઘણા બધા દિગ્ગજોની શાખ છે દાવ પર છે. 8 તારીખે ખબર પડશે. બિલકુલ, આપની સાથે ચર્ચા આગળ વધારીશ. તો કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. બિલકુલ, તો ન્યૂઝ રૂમથી અમારા સહયોગી સિદ્ધાર્થ પણ આપણી સાથે અહીંયા જોડાયેલા છે. સિદ્ધાર્થ પાસે જઈએ. સિદ્ધાર્થ, અત્યારે જે રીતે મતદાનના આંકડા સામે આવી રહ્યા છે, જે ટકાવારી સામે આવી રહી છે, શું વધુ અપડેટ્સ? જી, સૌથી પહેલા સારા સમાચારથી શરૂઆત કરીએ. અંદાજિત 54% સુધીનું અત્યાર સુધીનું મતદાન છે, અને સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં જિલ્લા પ્રમાણે જોઈએ તો 61%ની પાર થઈ ગયું છે. એક પછી એક જિલ્લાની વાત કરી લઈએ. અમદાવાદમાં 48%, આણંદમાં 57%, અરવલ્લીમાં 58%, બનાસકાંઠામાં 59%, છોટાઉદેપુરમાં 58%, દાહોદમાં 50%, ગાંધીનગરમાં 56%, ખેડામાં 57%, મહેસાણામાં 54%, મહીસાગરમાં 52%, પંચમહાલમાં 57% છે,
સાથે પાટણની અંદર 55% જેટલું મતદાન છે, સાબરકાંઠામાં સૌથી વધારે 61.23% મતદાન અને વડોદરામાં પણ 54% આસપાસ મતદાન જોવા મળી રહ્યું છે. જે મુખ્ય બેઠકો છે અમદાવાદની અમરાઈવાડીની અંદર 39.99% છે, અસરવામાં 46%, બાપુનગરમાં 47%, દાણી લીમડામાં 45%, દરિયાપુરમાં 44% છે, દસક્રોઈમાં 55% છે, ધંધુકામાં 50%, ધોળકામાં 55%, એલિસ બ્રિજ સૌથી ઓછું મતદાન એલિસ બ્રિજમાંથી છે 43% મતદાન, અમદાવાદની અંદર ઘાટલોડિયામાં 47.10% મતદાન થયું છે. જમાલપુર આ તમામ બેઠકો એવી છે કે જે 50%થી વધુ મતદાન વટાવી ચૂકી છે. પરંતુ થરાદ જો વાત કરવામાં આવે તો સૌથી વધુ થરાદની અંદર મતદાન જોવા મળી રહી છે ટકાવારી, કે જેનો આંકડો 70%ની ઉપર જતો રહ્યો છે. આ સાથે વધુ એક મહત્વની જાણકારી જે મળી રહી છે કે ગયા વખત કરતાં આ વખતે સારું મતદાન થઈ શકે છે. થરાદની અંદર 70.39% મતદાન છે. પહેલો તબક્કો હતો એ ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો, પરંતુ જો અત્યારનો જે આંકડો છે એ બપોરે 3:15 થી 3:30 સુધીનો છે. હજી પણ 1.5 કલાક છે. ગયા ફેઝ પહેલામાં પ્રથમ તબક્કાની અંદર 4 થી 5ની વચ્ચે 14.50% મતદાન થયું હતું અને એ જ તબક્કાની અંદર આંકડો પહોંચ્યો હતો 63%. જો અત્યાર સુધીમાં 50% મતદાન થઈ ગયું છે તો હજી 1.5 કલાકના આંકડા આવવાના બાકી છે ને એ મતદાનનો આંકડો જો 70 પહોંચે તો પણ નવાય નહીં, પરંતુ રાહ જોવી પડશે. લોકો મતદાન કરવા બહાર આવે તેની સૌથી વધારે મહત્વની વાત થઈ જશે. અને સૌથી વધુ બેઠક અમદાવાદની 21 બેઠકો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સારો પ્રતિસાદ છે, પરંતુ મુખ્ય બેઠકો જે શહેરી છે ત્યાં આગળ અમદાવાદનો એવો પ્રતિસાદ જોવા નથી મળ્યો. અને તેવું જ વડોદરામાં કે જ્યાં 10 બેઠકો છે. આ બે એવા જિલ્લાઓ કે જેમાં સૌથી વધુ બેઠકો આવેલી છે. અમદાવાદ બાદ વડોદરામાં 10 બેઠકોમાં શહેરી વિસ્તારમાં તેવું મતદાન જોવા નથી મળી રહ્યું. ગ્રામ્ય વિસ્તારમાં ચોક્કસથી જોવા મળી રહ્યું છે. જે પહેલા તબક્કામાં મતદાનમાં જોયું હતું કે આદિવાસી સમાજ જે બહાર આવ્યો હતો, તેવી રીતે બીજા તબક્કામાં પણ આદિવાસી વિસ્તાર જે છે ત્યાં આગળ મોટા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે. હેતવી. જી બિલકુલ સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. આશા રાખી કે વધુમાં વધુ મતદાન થાય અને અમે પણ અપીલ કર્યા છે કે તમામ લોકો છે તે મતદાન કરે. જીગરભાઈ, આપની પાસે આવી જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા જનતાના મૂળ વિશે, તે ચર્ચા આપણે આગળ વધારીશું. જી જીગરજી. જી બિલકુલ, કે જનતાનું મૂડ છે ને આ વખતે અકળ છે બેન, અને ઘણા બધા મુદ્દાઓ ચર્ચાયા અને જે 1947 થી 2022 સુધી ચર્ચા છે એ તમામ મુદ્દાઓ આવી ગયા. અને એની અંદર મારા ખ્યાલથી જનતાએ હજી ડિસાઇડ નથી કરી શકી કે અમારે મૂળ એક મુદ્દો કયો પકડો. 2002 થી 2022 જોઈએ ને તો હંમેશા દરેક ચૂંટણીમાં કોઈ પણ એક ભાવનાત્મક મુદ્દો હાથમાં આવતો હતો અને એના બેઝ ઉપર બાકીના બધા જ જે મુદ્દા હતા એ કદાચ થોડા સાઈડમાં જઈ અને એક ચૂંટણી લડાતી હતી. એટલે આ વખતે ત્રણેય પાર્ટીઓ ખૂબ મહેનત કરી છે, પણ હું આને તે છતાં ટ્રેડિશનલ ફાઇટ કોંગ્રેસ બનામ બીજેપી જોઈ રહ્યો છું, કારણ કે લગભગ એ જ પ્રકારના એક વાત આપને કહેવા માંગીશ કે જે રીતે આપણે કહ્યું જનતા છે ને કન્ફ્યુઝ થઈ ગઈ, કારણ કે મુદ્દા જે હતા તે સારી રીતે કલ્ટિવેટ નથી થઈ શક્યા. એમાં આપણે એ પણ જોયું હશે કે જે ફાલતુ મુદ્દા કહેવાય, મહત્વના મુદ્દાની જગ્યાએ ફાલતુ મુદ્દાઓ પર ચર્ચા થતી હતી, જેમ કે રાવણ છે, અન્ય મુદ્દાઓ છે, ગાર્ડ આપવામાં આવી. જનતાને એની સાથે કોઈ લેવા દેવા નથી. બિલકુલ નથી બેન, જનતાને એમાં લેવા દેવા પણ નથી, જનતાને હવે એમાં રસ પણ નથી. એ પણ હું ચોખ્ખું કહું, કારણ કે ભાવનાત્મક સમય જતો રહ્યો. આજની તારીખે લોકો, તમે જોયું તમારા જ મીડિયાના માધ્યમથી તમે બતાવે છે, તમારા જે રિપોર્ટર્સ ભાઈઓ છે બહેનો છે એમણે કહ્યું કે લોકો એ જ વાત કરે છે કે અમારે અહીંયા રોડ રસ્તા પાણીના કામ કરાવીશું અને નળ સે જલ ને એ પ્રકારની યોજનાઓની વાતો કરે છે. એટલે લોકો ખૂબ જાગૃત છે અને આ વખતે પહેલી વખત એવું ચોક્કસ જોવા મળશે કે જેટલા પણ નેતાઓ ચૂંટાઈને જશે, મને એવું લાગે છે કે આ વખતે જનતા એમનો હિસાબ પણ માંગશે અને એમની ઓફિસે જતી પણ થઈ જશે. એ જો થશે તો મારા ખ્યાલથી બહુ આમૂલ પરિવર્તન આપણા આખા ગુજરાતની રાજનીતિમાં આવશે અને એ થવું જ જોઈએ, જેથી લોકોને પોતાનો હકનો જે ન્યાય છે એ મળે અને જે નેતાઓ છે જવાબદેહી આપનારા અથવા આન્સરેબલ થાય. મારા ખ્યાલથી એ ખૂબ જરૂરી છે. બિલકુલ ભાવનાજી, એક વાત મહત્વની એ પણ આવે છે કે ભાજપ હંમેશાથી વાત કર્યું છે કે પ્રજાને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે. ગુજરાતમાં ભાજપનું જે શાસન અને પ્રજા એટલા વર્ષો સુધી વિશ્વાસ મૂક્યો છે તો આગળ પણ મૂકશે. પણ એવું નથી લાગતું કે આ છેલ્લા 2-3 વર્ષમાં જે વિશ્વાસની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એક પાતળી તિરાડ આવી ગઈ છે અને તિરાડ આ મતદાનમાં ઘણી ભારે પડશે ભારતીય જનતા પાર્ટીને? તમે જે તિરાડની વાત કરો છો એ બહુ ખ્યાલ આવતો નથી કે કઈ તિરાડ. કેમ આટલી બધી રોજગારીમાં નંબર 1 છે ગુજરાત, બરાબર? યુવાનોને, આદિવાસી યુવાનોને 18 લાખ આદિવાસી યુવાનોને આપણે તૈયાર કર્યા છે રોજગારી માટે. પ્રવાસનનો વિકાસ થયો છે. એ જ રીતે તમે જુઓ તો આજે ડિજિટલાઇઝેશનમાં ગુજરાત નંબર 1 છે. આટલા વર્ષો પછી કચ્છની અંદર જે નેટવર્ક છે નહેરોનું, એ વિશ્વમાં ક્યાંય નથી એવું મોટું નેટવર્ક આપણે બનાવેલું છે. એકે ગામ એવું નથી કે જેમાં વીજળી ના હોય. એટલે ભારતીય જનતા પાર્ટીએ અત્યારે આ જે કામ ગણાવવાનો મોકો સમય ઓછો છે, પરંતુ એટલીસ્ટ એવું તો જરૂર કહીશ કે ભારતીય જનતા પાર્ટીના કારણે મહિલાઓનો મૃત્યુદર ઘટ્યો છે, દીકરીઓ ભણવા લાગી છે, સ્કૂલના ડ્રોપ આઉટ ઓછા થયા છે અને શાળાઓની વાત કરીએ તો આજે લોકો
સરકારી શાળામાં પોતાના બાળકોને મૂકતા થયા છે. એટલી સારી શાળાઓ છે. કદાચ જે નવી એક પાર્ટી આવી છે ને આ શાળાને લઈને કંઈ પ્રચાર કરે છે, પરંતુ એને ખબર નથી કે ભાવનાજી, પણ છતાં પણ લોકોમાં રોષ છે મોંઘવારી બેરોજગારી લઈને. આનો જ જવાબ જગદીશભાઈ પાસેથી પણ મેળવીશ. જગદીશજી, આ મુદ્દે તમારું શું કહેવું છે? જે રીતે લોકોનો વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટી જે ગર્વ કરે છે હંમેશા કે લોકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે, શું એમાં તમને તિરાડ પડતી દેખાય છે? બેન, વિશ્વાસ તો ઠીક છે, પણ વિકલ્પ નથી એટલે વિશ્વાસ રાખ્યા વગર છૂટકો નથી. જુઓ, કોંગ્રેસે લડે છે, આમ આદમી લડે છે. આમ આદમીને તળિયું નથી ને કોંગ્રેસને નળિયું નથી. તો વિશ્વાસ ન હોય તો પ્રજા કરે શું, મને કહો. અને એને ખબર છે કે અજાણ્યા મિત્ર કરતાં જાણીતો શત્રુ પણ વધુ સારો, એ કહેવત છે ગુજરાતીમાં. તો જે કાંઈ અત્યારે વિકાસ આ બેન ગણાવે છે એ જુદી વાત છે કે લોકોને એના ઉપર કેટલો ભરોસો છે, પણ જે કાંઈ કર્યું છે 27 વર્ષમાં અપેક્ષા કરતાં ભલે ઘણું ઓછું કર્યું છે, એમાંય ના નહીં. લોકોની અપેક્ષાઓ તો અમસ્તી પણ વધતી જવાની. મુકેશ અંબાણીએ ક્યારેય નથી કીધું કે હવે ભાઈ ધરો થઈ ગયો પૈસાનો, હવે તો મારી પાસે પૈસા ન આવે તો સારું. એટલે એ તો જિજ્ઞાસા આખી જિંદગી રહેવાની. પણ જે અપેક્ષાની આ જનતાને છે સુવિધાની, એ અપેક્ષા હજી ફરી પૂરતી નથી થઈ, પરંતુ એને ખબર છે કે કદાચિત કોઈ કરી શકે એમ હોય તો એ ભારતીય જનતા પાર્ટી કરી શકે એમ છે, કારણ કે વિકલ્પ નથી. કોંગ્રેસે એવું કોઈ વિઝન ડોક્યુમેન્ટ બતાવ્યું નથી કે અમે આવશું તો, અને વચનો આપવા એ વિઝન નથી. તમારે રીઝન સાથે એટલે તર્કબદ્ધ વાત કરવાની જરૂર છે. એમ તો હું કહું, મને તમે મુખ્યમંત્રી બનાવી દો, હું દરેકને હોનાના નળિયા બનાવી દઈશ, એમ થોડું કોઈ મત આપી દે. મારે કહેવું જોઈએ કે હું સોનું ક્યાંથી લઈ આવીશ ને તમને કોઈને હેરાન નહીં થાય, છતાંય સોનાના નળિયા. એમ જ્યારે લોકોને ભરોસો બેસે તમારી વાતમાં, વચન આપવાથી કઈ લોકો ખરીદાઈ ન જાય કે બહેકી પણ ન જાય. આમ આદમી પાર્ટીએ હજી પણ એના ઉપર કોંગ્રેસ કરતાં વધુ ભરોસો છે. એનું કારણ શું થયું કે એણે દિલ્હીમાં ભાંગ્યું તૂટ્યું તોય થોડું ઘણું કામ તો ડેફિનેટલી કર્યું જ છે. એટલે આ વખતે કોંગ્રેસનો અહીંયા જે તમે કહો છો એ જનાદર, એનું જે ફિક્સ છે એ છે જ, કમિટેડ છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે જે લોકો પોતાની રીતે જીતે છે કોંગ્રેસમાં, એને અસ્તિત્વનો પ્રશ્ન એટલા માટે છે, એ તો એને લેબલની જરૂર નથી. અને હવે આપણે કહી દઉં, જેમ અત્યારે મારી પહેલાના એક પેનલિસ્ટ ભાઈએ, નામ મને દેખાતું નથી, ખ્યાલ નથી આવ્યો, એણે કીધું એ બહુ સાચી વાત છે કે હવે પરફોર્મન્સ જ પૈમાનો રહેશે. એટલે હવે કોઈને કમળ કે ફલાણું કે હાથ કે પંજો કે સાવરણો કે XYZ એ બધું હવે ગૌણ છે. જે કેન્ડિડેટ જે છે ઊભો હશે એ ત્યાંના મતદારો નક્કી કરશે કે તમારી પાસે અમારા મતક્ષેત્રની સુખાકારી માટેનું વિઝન બતાવો. બિલકુલ જગદીશ, એકદમ મહત્વની અને મુદ્દાની વાત પકડી છે જીગર છે અહીંયા કે વિકલ્પ નથી એટલા માટે અહીંયા ક્યાંક ભરોસો રાખવો પડે છે. બિલકુલ સાચી વાત છે જગદીશભાઈની. વિકલ્પ નથી અને નિર્વિકલ્પ હોવાના લીધે બીજેપીને ખૂબ ફાયદો મળ્યો છે રાષ્ટ્રીય ધોરણે પણ અને દરેક અલગ અલગ રાજ્ય ધોરણે પણ. એટલે એ વસ્તુ બહુ ફેક્ટ છે. હવે એના માટે હવે જેટલા વિપક્ષો છે, જેટલી પણ વિપક્ષી પાર્ટી, કદાચ આપણે ઓવરઓલ ઇન્ડિયામાં જોવા જઈએ ભારતમાં તો 2000થી વધારે રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝ છે. તો હવે પોલિટિકલ પાર્ટીઝે વિચારવાનું છે કે એમના કયા મુદ્દા લઈને, કયા વિઝન ડોક્યુમેન્ટ લઈને આવે છે અને જનતામાં કેટલો વિશ્વાસ સંપાદન કરે છે, અને એની સાથે સાથે એમની પાસે એવા કયા ચહેરા છે જેની અંદર લોકોને વિશ્વાસ બેસે છે. પ્રોબ્લેમ ત્યાં આવે છે કે જ્યાં નરેન્દ્ર મોદી નો ચહેરો આવે છે ત્યારે સ્વાભાવિક છે લોકો મને પણ એક વખત તો એ વિચારે કે ચલો કોઈ નહીં કરે તો સાહેબ તો બેઠા છે. ભલે એમની નીચે બીજેપીમાં પણ એ પ્રોબ્લેમ બહુ મોટો છે કે નરેન્દ્ર મોદી સાહેબ પછીનો ચહેરો કોણ. એવા જો ચહેરા જોવા જઈએ તો બધા મોટાભાગના સિમ્બોલ પર ચૂંટાયેલા નેતાઓ ઘણા બધા છે. એટલે હવે એમાં એવું નથી કે કોઈ માસ લીડર હોય કે ક્રાઉડ પુલર હોય કે જે 50,000 લાખ લોકોની મેદની પોતાના આપ બળે ખેંચી લાવે. એવા બહુ ગણ્યા ગાંઠે આંગળીના વેઢે ઘણા એવા છે અને બધી પાર્ટીઓમાં છે. એટલે હવે આ જે વસ્તુ છે ને એને જે પાર્ટી એવી રીતે કરશે કે અમારા બધા જ નેતાઓ અથવા બધા કાર્યકરો અમારા નેતાઓ છે અને એટલા લોકપ્રિય કરવા માટેના પ્રયત્નો હાથ ધરશે અને કાર્યક્રમો આપશે તો અમારા ખ્યાલથી વિપક્ષ પણ સબળ ઊભો થશે અને પછી લોકોને કદાચ જે જોઈએ જે પ્રમાણેના ઓપ્શન મળશે. બિલકુલ. ગાંધીનગર માણસાથી ગીતા લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગીતા, જેવી રીતે અત્યારે આપ માણસા વિસ્તારમાં ઉપસ્થિત છો, શું છે ત્યાં મિજાજ, કેવો માહોલ અત્યારે આપ જોઈ રહ્યા છો? જી, ગાંધીનગરની 5 બેઠકોની વાત કરીએ તો તમામ બેઠકો પર જે મતદાન છે એના માટે ઘણા જાગૃત ઉમેદવારો જણાઈ રહ્યા છે, ઘણા જાગૃત નાગરિકો જણાઈ રહ્યા છે. ઉમેદવારો નાગરિકોને લઈ જઈને વોટ કરાવી રહ્યા છે. તમામ જગ્યાએ, ખાસ કરીને અમે માણસા છીએ ત્યાં પણ વહેલી સવારે 8 વાગ્યાથી અવિરત મતદાનનો પ્રવાહ ચાલી રહ્યો છે. ખાસ કરીને વડીલો અને વૃદ્ધોમાં પણ એટલો ઉત્સાહ જોવા મળે છે અને વડીલો અન્ય માટે પ્રેરણારૂપ બન્યા હોય એવા ઘણા કિસ્સા અમને જોવા મળ્યા. અહીંયા અમારી સાથે ઘણા બધા લોકો ઉપસ્થિત છે જે વાત કરશે કે અહીંયા ગામડામાં ખરેખર લોકો જ્ઞાતિ સમીકરણો જોઈને વોટ આપે છે, ઉમેદવારને જોઈને વોટ આપે છે કે પાર્ટી જોઈને વોટ આપે છે. જી, શું નામ છે તમારું? અમરભાઈ, નોકરી કે ધંધો? ધંધો. અચ્છા, વોટ કેવી રીતે આપો તમે? શું વિચારીને આપો?
મોદી સાહેબને જોઈને જ જો બધા વોટ આપે છે. કોઈ તમારી જ્ઞાતિકરણ- પાર્ટીની વાત નથી, નેતાની વાત નથી. જ્ઞાતિકરણ કોઈ નથી અહીંયા. વિકાસના મુદ્દે મોદી સાહેબના હિસાબે જ બધા વોટ જાય. અચ્છા, તમારા ગામમાં શું વિકાસ છે, શું બાકી રહ્યો? વિકાસ તો બધો ઘણો જ કરેલો છે મોદી સાહેબ ને અહીંયા. હું તમને નામ નથી પૂછતી, નામ વગરની વાત કરો. નામ નહીં બોલવાનું. હા અચ્છા, વોટિંગ કરી આવ્યા તમે? હા કર્યા અચ્છા, ક્યારે કર્યું? અભી હાલ અચ્છા, હમણાં જ કર્યું. અચ્છા, તમારે જ્યારે વોટ કરવાનો હોય કેવી રીતે વોટ કરો? મોદી શું વિચારીને? સાહેબ મોદી સાહેબ નામ વગર વાત કરો, નહીં તો કોઈ સાથે વાત નહીં કરું. અમે તમને કોઈ પાર્ટીનું નામ નથી પૂછી રહ્યા, અમે તમને કોઈ ઉમેદવારનું નામ નથી પૂછી રહ્યા, અમે માત્ર એટલું પૂછી રહ્યા છે કે તમે કેવા સમીકરણોના આધારે જી, બિલકુલ આધારે ગીતા. vote કરો. બિલકુલ કીધું, આપની પાસે વધુ આવતા રહીશું, વધુ વિગત પણ લેતા રહીશું. જી બિલકુલ. તો લોકશાહીના પર્વ મતદાનની રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ડીસામાં વેન્ટિલેટર પર રહેલા દર્દીએ મતદાન કર્યું છે. 80 વર્ષના વૃદ્ધે એમ્બ્યુલન્સમાં આવીને મતદાન કર્યું છે. કેન્દ્ર પર મતદાન કરવા માટે પહોંચ્યા. તબીબની ટીમ સાથે ઓક્સિજન સાથે વ્હીલચેરમાં આવીને વૃદ્ધ તીરથ ખત્રીએ મતદાન કર્યું છે. કહી શકાય કે ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ વાત છે અને તમામ લોકોએ તેમનાથી પ્રેરણા લેવાની જરૂર છે કે કઈ રીતે આ વૃદ્ધ મતદાન કરવા માટે જે વેન્ટિલેટર પર છે તે મતદાન કરવા માટે પહોંચ્યા અને તેમણે પોતાની ફરજ નિભાવી છે. વેન્ટિલેટર પર રહેલા દર્દીએ મતદાન કર્યું છે અને જેવી રીતે તમામ લોકો જે મતદાન કરવા નથી જઈ રહ્યા તેમને પણ તેનાથી પ્રેરણા લેવાની જરૂર છે. તેમની વય 80 વર્ષ છે અને તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. તબીબની ટીમ પણ તેમની સાથે હતી અને તબીબની ટીમ સાથે પહોંચીને તેમણે મતદાન કર્યું છે. વ્હીલચેર પર જઈને વેન્ટિલેટર પર રહેલા દર્દી હાલ મતદાન કરી રહ્યા છે, જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મહત્વનું છે કે લોકશાહીનો આ પાવન પર્વ છે. તમામની ફરજ બને છે કે વધુમાં વધુ મતદાન કરવામાં આવે, ત્યારે આ વૃદ્ધ પ્રેરણારૂપ કહી શકાય. તો ચૂંટણીને લગતી તમામ ખબરો આપ સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી, કારણ કે ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી.